ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર 2ની અંદર ગયા લેક્ચરમાં ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે છે એનો અર્થ અને વ્યાખ્યા એ બે મુદ્દા પૂર્ણ કર્યા હતા. હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ તો એ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. બરાબર. ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. જો આપણે ગયા લેક્ચરમાં કીધું હતું કે ફ્રેડરિક ટેલર જે છે એણે વિશ્વને જે નવો અભિગમ આપ્યો, સાયન્ટિફિક મેનેજમેન્ટ, વૈજ્ઞાનિક સંચાલન જે છે કે જેઓ રૂઢિગત પદ્ધતિઓથી દૂર જતા હતા. અત્યાર સુધી જે વર્ષો જૂની પદ્ધતિઓ ચાલતી હતી તેને સંચાલકીય સમયનો બગાડ ગણાવ્યું હતું અને એણે એક આધુનિક અભિગમ આપ્યો. પણ એમનું જે આ પગલું છે એ ક્રાંતિકારી પગલું હતું, કારણ કે એમના જે વિચારો છે એની અંદર કોઈ પણ બાબતો જૂની ન હતી. દરેક જગ્યાએ એણે આધુનિકતાની વાત કરી છે. તો હવે આપણે આ સિદ્ધાંતો છે એને સમજીએ છીએ. જો પહેલા આપણે એની પર જે લખેલું છે વાંચીએ, પછી આપણે એના જે 8 સિદ્ધાંતો છે સમજીએ. ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ એક ક્રાંતિકારી પગલું હતું. તેઓ રૂઢિગત ચીલાચાલુ પદ્ધતિથી દૂર હતા. કામદારો અને માલિકો એક સૂત્રતાથી કામ કરે તે હેતુસર તેમણે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા જે નીચે મુજબ છે. પહેલું, ફ્રેડરિક ટેલરના જે સિદ્ધાંતો તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ. તમને કીધું હતું કે વૈજ્ઞાનિક સંચાલનમાં એમ કીધું છે કે તમારે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ. ઉત્પાદન કરવા માટેની જે શ્રેષ્ઠ પદ્ધતિ છે, આધુનિક પદ્ધતિ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તમે જો આધુનિક પદ્ધતિથી ઉત્પાદન કરશો, નવી જે શ્રેષ્ઠ પદ્ધતિ છે તેનાથી ઉત્પાદન કરશો તો ઉત્પાદન અને ઉત્પાદકતામાં ઘણો વધારો થશે. એટલે પહેલું એને શું સૂચન કર્યું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આધુનિક ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરવાનું સૂચન ફ્રેડરિક ટેલરે કર્યું છે. બરાબર. તો જો કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી, રૂઢિગત એટલે વર્ષો જૂની જે પદ્ધતિ ચાલી આવતી તેનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી જોઈને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. એટલે ફ્રેડરિક ટેલરે શું કીધું છે? રૂઢિગત પદ્ધતિઓ હતી એનો ત્યાગ કરો, વર્ષોથી જે સિસ્ટમ ચાલી આવે છે એનો ત્યાગ કરો અને આધુનિક પદ્ધતિએ ઉત્પાદન કરો. આધુનિક પદ્ધતિ ઉત્પાદન કરી તેનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરો જેથી તમને સારું પરિણામ મળી શકે. ત્યારબાદ આયોજન અને અમલીકરણ. આયોજન અને અમલીકરણ. ફ્રેડરિક ટેલરે આયોજન અને અમલીકરણના કાર્યને જુદું પાડ્યું છે. તો યાદ રાખો, પહેલા કેવું હતું? આયોજન પણ કામદારો કરતા અને અમલીકરણ પણ કામદારો કરતા. એના લીધે શું થતો? સમયનો બગાડ થતો, જરૂરિયાત કરતા વધુ સમય વેડફાતો. કઈ રીતે સમજાવું? ધારો કે માલિકે 50 વસ્તુઓ બનાવવાની છે. કોઈ કંપનીની અંદર માલિકે 50 ઇલેક્ટ્રોનિક્સની કંપની છે, 50 ઇસ્ત્રી બનાવવાની છે. તો એને કામદારોને પૂછ્યું કે આપણે આ 50 ઇસ્ત્રી બનાવવી. એટલે કામદારો કહે છે કે આમ દરરોજની એ લોકોને ખબર છે કે આપણે 10 ઇસ્ત્રી બનાવી શકીએ, તો કે 5 દિવસમાં બની જાય, એમને ખ્યાલ છે. પણ કામદારો શું કરશે? તો કે પ્લાનિંગ કરશે એ પ્રમાણે 5ની બદલે 7 દિવસનું પ્લાનિંગ કરશે. ભાઈ આમાં 7 દિવસ જશે. એટલે આયોજન છે એ કોણે કર્યું? કામદાર હોય. એટલે એને માલિકોને મોકલી દીધું કે આટલું બનાવતા આટલા દિવસ લાગશે. અમલનું કામ પણ હવે કામદારોએ કર્યું. એટલે આયોજન એ કામદારે કર્યું, અમલ એ કામદારોએ કર્યું. એટલે શું થતું હતું?
સમયનો બગાડ થતો, એ લોકો જે કામ કરવામાં ઓછો સમય જતો હતો એ વધુ સમય લેતા. એટલે એને શું કીધું, આયોજનનું કામ હવે નિષ્ણાતોને સોંપવું. નિષ્ણાતોને ખબર જ હોય કે કયા કામમાં કેટલો સમય લાગે અને એનો અમલ માત્ર કોણે કરવાનો, કામદાર. એટલે આયોજન અમલીકરણ જુદું પડશે તો સમયનો જે બગાડ થતો તો એ અટકશે અને કાર્ય ઝડપથી અને સારી રીતે થશે. એટલે આયોજન અને અમલીકરણ રૂઢિગત પદ્ધતિ જે હતી વર્ષો, જેમાં કામદારો જ આયોજન કરે અને અમલીકરણ પણ તેના બદલે તેના દ્વારા થતું. બરાબર. હવે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ. એટલે પહેલા આયોજન અમલીકરણ કામદાર કરતા, હવે આયોજન નિષ્ણાત કરશે અને અમલ માત્ર કામદારોએ કરવાનું છે. ત્રીજું, કાર્ય વિશ્લેષણ. કાર્ય વિશ્લેષણ. હવે આ નિયમ છે કે ઓછા ખર્ચે અને ઝડપથી કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. ઓછા ખર્ચે અને ઝડપથી, અને એ માટે કાર્યનું વિશ્લેષણ કરો. કાર્ય વિશ્લેષણ કરવાથી શું થશે, તમને ખ્યાલ આવશે કે કયા કામની અંદર કેટલો સમય જોશે. તો જો ઓછા ખર્ચે અને ઝડપથી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ, 3 નિરીક્ષણ જે આપણે ડિટેલમાં ભણવાના છે. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ નો અભ્યાસ કરવામાં આવે છે. ચોથું છે તો કે પ્રમાણીકરણ. હવે યાદ રાખો, પ્રમાણીકરણ શું છે સમજો. આપણે ધારો કે ચા બનાવવાની છે, 5 કપ ચા બનાવવાની છે, તો 5 કપ ચામાં કેટલું દૂધ જોઈએ, કેટલું પાણી અંદર નાખવાનું, કેટલી ચા, કેટલી ખાંડ, બધી જ વસ્તુ પ્રમાણિત નક્કી હોય. પહેલેથી જ નક્કી. બરાબર છે. કેટલી વસ્તુ ઉપયોગ કરશું તો આટલી ચા બનશે. તો સમજવાનું શું છે કે પ્રમાણીકરણ એટલે પ્રમાણ નક્કી કરવું. તો જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં પહેલેથી તમે પ્રમાણ નક્કી કરો. બરાબર છે કે ભાઈ આ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે કેટલી વસ્તુઓ જોશે. આ કરવાથી શું થશે, ખોટો જે કાચા માલનો એનો બગાડ છે એ નહીં થાય. જો પ્રમાણ નક્કી ન હોય તો વસ્તુનો વપરાશ કેવો થાય, વધારે. એટલે પ્રમાણીકરણ એટલે શું, તો કે ઉત્પાદનમાં વપરાતા સાધનો, યંત્રો, દરેક વસ્તુનું પ્રમાણ, કાચો માલ, યંત્રો, દરેક વસ્તુનું પ્રમાણ અગાઉથી જ નક્કી કરવું જોઈએ. આ પ્રમાણીકરણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. તો જો પ્રમાણીકરણ અને સરળીકરણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય. મેં કીધું ને કેટલા ઓજારો જોશે, કેટલા સાધનો જોશે, કેટલો સમય જશે. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી છે. બરાબર છે. હવે પ્રમાણીકરણ પછી આવે છે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. વૈજ્ઞાનિક પસંદગી એટલે કામદારોની વૈજ્ઞાનિક ઢબે પસંદગી કરવી જોઈએ. વૈજ્ઞાનિક પસંદગી એટલે વ્યક્તિની બુદ્ધિ, જ્ઞાન, આવડત આ બધું ધ્યાનમાં લઈને જે પસંદગી કરવામાં આવે છે એને વૈજ્ઞાનિક પસંદગી કહેવાય. અત્યાર સુધી શું થતું હતું, વૈજ્ઞાનિક પસંદગી ન હતી. હવે શું છે કે જે માણસ જે કામમાં નિષ્ણાત હોય એને જ જગ્યાએ પસંદ કરે. એટલે કે તમે એક તો બુદ્ધિશાળી માણસને લાવશો, આવડત ધરાવતા માણસને, અને એને પાછી તાલીમ આપો. તમે વિચાર કરો કે જે માણસ બુદ્ધિશાળી છે, કામનો નિષ્ણાત છે, એને તમે પાછી તાલીમ આપશો તો એની જે કામકાજ કરવાની સ્થિતિ છે બહુ સારી થઈ જશે અને વધારે ઉત્પાદન કરી શકશે. એટલે વૈજ્ઞાનિક પસંદગી કરવી જોઈએ કામદારોની, અને વૈજ્ઞાનિક રીતે પસંદ કરેલ કામદારોને તાલીમ આપવી જોઈએ. બરાબર. તો જો કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણો માટે શું છે, વૈજ્ઞાનિક ધોરણ શું છે કે
કામદારોને નક્કી કરવાનું. તો એનું શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ. કૌશલ્ય, શિક્ષણ, આવડત, શારીરિક શક્તિ અને તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીઓને એવી કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ, એટલે વ્યક્તિની આવડત, શિક્ષણ, કૌશલ્યને અનુરૂપ હોય એ જ કામ એને સોંપવું જોઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ કોઈ એકાઉન્ટનો નિષ્ણાત છે, તો એકાઉન્ટનું જ કામ સોંપવું જોઈએ. પછી તમે એને બીજા કોઈ વિષયોનું કામ સોંપો તો એમાં મજા આવશે. એટલે જે વ્યક્તિ જે કાર્યનો નિષ્ણાત હોય તેને જ તે કાર્યની સોંપણી કરવી જોઈએ. જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. વળી તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરવો જોઈએ. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. ત્યારબાદ નાણાકીય ઉત્તેજન, કે તમે જે વૈજ્ઞાનિક, તમે જે આધુનિક વ્યક્તિ, આધુનિક પદ્ધતિનો પસંદ કરેલો છે તેને નાણાકીય ઉત્તેજન એટલે કે કામના બદલામાં પૂરતું વળતર મળવું જોઈએ. અને જે વ્યક્તિ વધારે કામ કરે ને વધુ વેતન અને ઓછું કામ કરે ને ઓછું વેતન, આનાથી શું કરશે કે ભાઈ દરેક વ્યક્તિને વધુ કામ કરવાની ઈચ્છા થશે કે ના ભાઈ હું વધુ કામ કરીશ તો મને વધુ પૈસા મળશે તો મારે વધુ કામ કરવું જોઈએ. તો આ નાણાકીય ઉત્તેજનની વાત છે. જો કોઈ પણ કામદાર કામ કરે છે એ શેના માટે કરે છે? પૈસા માટે. એને કામના બદલામાં જો યોગ્ય વળતર ના મળે એને કામ કરવાની મજા આવતી નથી. એટલા માટે કામદારોને નાણાકીય ઉત્તેજન આપવું જોઈએ. તો જો કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ. ત્યારબાદ કરકસર. આપણને એમ થાય કે આટલો બધો આ ખર્ચો કરી રહ્યા છે તો આ કરકસર કેવી રીતે થશે? કરકસર કઈ રીતે છે? તો કે કાચા માલનો ખોટો બગાડ ન થાય. પડતર અંકુશ. પડતર અંકુશ એટલે શું? કે જ્યારે વસ્તુ બનાવવાની હોય પહેલે જ એની પડતર કિંમત નીકાળો કે ભાઈ આનાથી વધુ આનો ખર્ચો ના કરવો જોઈએ. એને પડતર અંકુશ. અને પડતર અંકુશની પદ્ધતિઓ જો અપનાવવામાં આવશે તો શું થશે? પડતર કિંમત ઓછી રહેશે, વધશે ને. પડતર કિંમત ઓછી રહેશે તો કોઈ મુશ્કેલી નહીં સર્જાય. એટલે શું કહે છે કરકસરમાં? વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન નાણાકીય ઉત્તેજન પેલા વાંચીએ. કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. આ માટે વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે વ્યક્તિ જેટલું કામ કરે એટલું એને વેતન મળશે. વ્યક્તિગત ઉત્પાદનના આધારે આ પ્રથા અપનાવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ. ત્યારબાદ કરકસર. મેં કીધું એ પ્રમાણે વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો ધ્યાનમાં ન લેવાતા ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. પડતર કિંમત ઘટેનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિ. પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધતિઓનો વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ લાવવો જોઈએ. છેલ્લે માનસિક ક્રાંતિ. કામદારો અને માલિકોએ સંઘર્ષમાંથી બહાર નીકળવું જોઈએ અને બંને પક્ષે માનસિક ક્રાંતિ થવી જોઈએ. બંને સંવાદિતતા તરફ આગળ વધવું જોઈએ. તો જો માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતતા માલિકો અને કામદારો વચ્ચે તણાવ ઘટાડે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. તો આ થયા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો પૂરા થાય પછી આવે છે વૈજ્ઞાનિક
સંચાલનની પ્રયુક્તિઓ. આ વૈજ્ઞાનિક સંચાલનની જે પ્રયુક્તિઓ છે એની વાત કરીએ તો આમાં છે સમય નિરીક્ષણ, બીજું છે ગતિ નિરીક્ષણ, અને ત્રીજું છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. પહેલું સમય નિરીક્ષણ. તો સમય નિરીક્ષણની વાત કરીએ તો કે કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવામાં કેટલો સમય જશે અગાઉથી નક્કી કરવું એને કહેવાય સમય નિરીક્ષણ. બરાબર. એટલે ટૂંકમાં હું તમને એમ કહું કે ભાઈ આજે ટીવી બનાવવાનું છે તો કે ભાઈ ટીવી બનાવવાના જે બધા પાર્ટ છે તો ભાઈ ટીવીનું રિમોટ છે. આ રિમોટના જે રિમોટનું પ્લાસ્ટિક ઉપરનું જે એના જે બટન છે એની જે અંદરની જે સ્વિચ પેલી આવે છે બધી, બરાબર. તો આ બધું બનાવો તો કે ભાઈ બટન બનાવવામાં કેટલો સમય જશે રિમોટના? તો કે આ કાર્યનો એક ભાગ છે. રિમોટ એક આખું કાર્ય છે એનો એક ભાગ શું છે? રિમોટના બટન. તો કાર્યનો ભાગ પૂરો કરવા માટે કેટલો સમય જશે? આ પર્ટિક્યુલર કામ જેને પૂરું કરવાનું છે તો એ કામ કરવા માટે કેટલો સમય જશે એનો જે વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવે તેને કહેવાય સમય નિરીક્ષણ. એટલે જો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે, કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ, વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એને કહેવાય સમય નિરીક્ષણ. આ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે આ કામ પૂરું કરવા એક સમય નક્કી કે ભાઈ આ બટન બનાવવામાં આટલો સમય થશે, તો જ્યારે કોઈ કાર્ય પૂરું કરવા માટેનો જે સમય પહેલેથી જ નક્કી કરવામાં આવે છે તેને કહેવાય પ્રમાણ સમય. કે ભાઈ આ કામ કરવામાં આટલો સમય જશે. જેમ કે આ દાખલો છે સ્ટેટનો, આ 5 માર્કનો સહસંબંધનો દાખલો આવે છે તો આ દાખલો પૂરો કરવામાં 7 મિનિટ થવી જોઈએ. તો આ પ્રમાણ સમય આપે કે આ કામ પૂરું કરવામાં જેટલો સમય થશે ને શું કહેવાય છે? પ્રમાણ સમય કહેવાય. બરાબર. હવે એને જે નક્કી કર્યું મેં કીધું એમ 7 મિનિટ, તો આ કામ 7 મિનિટમાં પૂરું થવું જોઈએ. એનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરો કોઈ આ કામ 7 મિનિટમાં કરવાનું કેટલો સમય લાગે છે એ જોવાનો અભ્યાસ, આને કહેવાય સમય નિરીક્ષણ. આ કરવાથી શું થશે? કર્મચારીઓ એક લિમિટમાં એક સમય મર્યાદાની અંદર કામ કરવા પ્રેરાશે અને એ સમય મર્યાદામાં જો કામ કરવા પ્રેરાશે તો બધું જ કાર્ય સમયસર અને યોગ્ય રીતે પૂર્ણ થશે. એટલે જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. ઉત્પાદનના સાધનોનો ઇષ્ટતમ, તમારે કોઈ સાધન છે પડવું ન રહે, શ્રેષ્ઠ ઉપયોગ થાય તમે ઈચ્છો છો તેના માટે આ ખૂબ જ જરૂરી છે. ઇષ્ટતમ ઉપયોગ કરવાની દિશામાં તથા સમયસર લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. બીજું છે ગતિ નિરીક્ષણ. હવે ગતિ નિરીક્ષણ એટલે કામકાજમાં જ્યારે જે કામકાજ થતું હોય એ બિનજરૂરી ત્યાં હલનચલનમાં યંત્રોની હેરાફેરીમાં એક સ્થળેથી બીજા સ્થળે આ હેરફેરમાં જે સમય બરબાદ થાય છે એનો અભ્યાસ કરવાની વાત છે. જો તમારી ગતિ ક્યારે સારી રહે, ગતિ નિરીક્ષણ શું છે કે જો આડેધડ બધા એક યંત્ર અહીંયા હોય, બીજું યંત્ર છેલ્લે હોય, ત્રીજું વચ્ચે હોય, ચોથું છેલ્લે હોય, પાંચમું આગળ હોય, અહીંયાથી પાછળ વસ્તુ જે પાછળથી વચ્ચે આવે, આ રીતે તકલીફ થશે. એટલે અહીંયા શું છે કે તમે ગતિ નિરીક્ષણ માટે તમારે યોગ્ય રીતે એની ગોઠવણી કરવી જોઈએ યંત્રોની ને એની, જેથી કરીને એક વસ્તુ બની ત્યાંથી તરત બીજાથી ત્રીજા એ રીતે આગળ જશે ને છેલ્લે વસ્તુ બનીને બહાર નીકળશે. તો
ગતિ નિરીક્ષણ એટલે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવાની પદ્ધતિ. બિનજરૂરી ખોટી દિશામાં જે હલનચલન છે, મેં કીધું અહીંયા વસ્તુ બની, હવે તમે છેલ્લે મોકલો, પાછું ત્યાંથી અહીંયા આગળ આવે, પાછું પાછળ આવી રીતે ગોઠવણી કરેલી હોય તો સમય ખૂબ જ જશે, સ્પીડ આવશે નહીં, કારણ કે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવામાં જ વધુ સમય જાય. એટલા માટે શું કહે છે કે ભાઈ કામદાર કાર્ય સમયે જે હલનચલન કરે છે તેનો જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો હલનચલનની ખોટી પ્રક્રિયા દૂર કરવી. કીધું ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હરફર કરવું પડે એને દૂર કરી કામદારોનો ઔદ્યોગિકતા દૂર કરી શકાય છે, તેમજ ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ પગારની પદ્ધતિ માટે યોજના શોધવાનો અને તેનો અમલ કરવાનો છે. ત્યારબાદ એને જે વાત કરીએ છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. હવે ભિન્ન વેતન દર એટલે શું? જે માણસ જે પ્રમાણે કામ કરે એ પ્રમાણે જે વેતન મળવું જોઈએ. અલગ અલગ ઘણી પદ્ધતિઓ છે. એક ફિક્સ વેજ સિસ્ટમ કે ભાઈ જેટલી વસ્તુ બનાવે એટલા રૂપિયા મળશે. પછી એક ફિક્સ વેજ છે કે એટલું જ વેતન તમને મળશે. તો એને ભિન્ન વેતન દરની પદ્ધતિ એટલા માટે આપી કે જો ધંધામાં બે પ્રકારના કામદારો, એક સામાન્ય કામદારો કે જે બધા સરખું જ ઉત્પાદન, અને એક એવા નિષ્ણાતો પણ હોય છે જે બીજા કરતાં વધુ કામ કરે. તો જે બીજા કરતાં વધુ કામ કરે એને વધુ વેતન પણ મળવું જોઈએ. તો જો કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ. કામદારોને તેમના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઉત્પાદન વૃદ્ધિ માટે કામદારોને ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતન પ્રદાનની હિમાયત કરી હતી. કારખાનામાં કામ કરતા દરેક કામદારોની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કાર્યદક્ષ કામદારોને વધુ ઉત્પાદનના સંદર્ભમાં વધુ વેતન મળવું જોઈએ અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. જો કાર્યદક્ષ કામદારોને વધુ વેતન અને ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ. આ બાબત ધ્યાને રાખીને ટેલરે ભિન્ન વેતન દરની પદ્ધતિ આપી છે. બરાબર. એટલે અહીંયા આ વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓમાં સમય નિરીક્ષણ, ગતિ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. વિદ્યાર્થીઓ, આજે આપણે બે ટોપિક શીખ્યા. એક છે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. તમારે આખો જે આ જવાબ છે એ લખીને પાકો કરવાનો છે તો તમને સરળતાથી આવડી જશે. ને આ વિડિયો એક બે વખત જોશો એટલે આખું સમજાઈ પણ જશે. બીજું, પ્રયુક્તિઓમાં સમય, ગતિ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો આ પણ તમારે તૈયાર કરવાનું છે જેથી કરીને તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો. એટલે આ ત્રણ પ્રશ્નો અને આ એક મોટો પ્રશ્ન, આ 4 પ્રશ્નો આજે તમારે આ વિડિયોના આધારે લખીને તૈયાર કરવાના છે. અને બીજું, આવતા લેક્ચરમાં આપણે હેનરી ક્રેયોલના જે સંચાલનના સિદ્ધાંતો છે એનો અભ્યાસ શરૂ કરવાનો છે. પહેલા હેનરી ક્રેયોલ શું છે, કોણ હતા, એને એની જે યુક્તિઓ કઈ છે, પછી એની જે સિદ્ધાંતો છે તે સમજીશું. બરાબર છે. અને ખાસ તમને કહું કે આ વિડિયો તમે 2 થી 3 વખત જોશો તો તમને આ જે ચેપ્ટરનો આ ટોપિક છે એ સરળતાથી આવડી જશે. બરાબર છે. થેન્ક યુ.